બપોર સુધી ખેતરવાડીની અંદર કામ કરીએ અને 12 વાગ્યાનો સમય થાય અને ભૂખ લાગે એક ઝાડવાના છાંયા હેઠે ઢીચણીઓ તો હોય ને કે પાણો લે ને ઢીચણીએ રાખે અને હવાનું રાંધેલું બપોરે ટાઢું ખાય મારા બાપ એ અમૃતનો ઓડકાર આવે છે. આ બધી મજા નથી ગયું જેને આપણે કઈ વાડીએ ભાતું ખાઈએ એટલે બધાએ ગોવાળિયાઓ સહિત બધાએ કૃષ્ણ પરમાત્માને બધા વનરાવનની અંદર ભાતું રમે છે. એવા મધુસૂદન નામનો કૃષ્ણનો જે પરમ મિત્ર છે એ મધુસૂદન આખું બધું કુંડાળું બેઠું છે ગોળ ચક્ર એનાથી થોડોક દૂર બેઠું છે. એનાથી થોડોક દૂર બેઠો છે. કૃષ્ણએ કહ્યું કે મધુસૂદન તું ક્યાં કેમ દૂર બેઠો છે? ચાલ અહીંયા આવી જા અમારી સાથે. મધુસૂદન ના પાડે પણ કેમ નથી આવતો? તો કે નહીં તમે બધા જમી લો. અરે મધુસૂદન હાલ બધા સાથે જ આપણે ગાયો ચરાવી તો બધા સાથે જ જમી લો. ત્યારે શ્રીરામ બોલ્યો કૃષ્ણ મધુસૂદન નહીં આવે. શા માટે નહીં આવે? ત્યારે મધુસૂદન ના આવે એટલા માટે કહું છું. મધુસૂદન હમણાં થોડી વાર પહેલા જ કહેતો હતો કે તમે બધા તો મોટા ઘરના માણસો તમારા ભાતાની અંદર તો રોટલા ઘી ગોળ હોય. મારી તો પરિસ્થિતિ નાજુક છે કે ભાતાની અંદર મારી માએ ટાઢો રોટલો અને ખાટી છાશ આપી છે. ટાઢો રોટલો અને ખાટી છાશ આપી છે. કૃષ્ણએ કીધું પણ એમાં શું થઈ ગયું? બધા થોડી થોડી વેચીને ખાશું અને અમારી પાસે દૂધ છે તો અમે તને થોડું દૂધ આપશું. તો કે ના એવું નથી કરવું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું મધુસૂદન તું અહીંયા આવશ કે હું ત્યાં આવું? તું અહીંયા આવે છે કે હું ત્યાં આવું? કૃષ્ણ ઉભા થયો. કનૈયા ઉભો થઈને મધુસૂદન જ્યાં બેઠો છે ત્યાં જઈને કનૈયાએ કીધું બોલાવ તારું ભાતું બતાવ. પાતાની અંદર જોઈ તો ટાઢા રોટલા અને ખાટી છાશ. કૃષ્ણ પરમાત્માએ કીધું બોલાવ તારી છાશ મને આપી દે. તારી છાશ મને આપી દે. અને ખાટી છાશ સાહેબ કનૈયાના હાથમાં લઈ અને પોતાના મુખમાં એક પછી એક ઘૂંટડો કનૈયો ગળે ઉતારવા લાગ્યો અને હોઠની બાજુમાંથી છાશના ખાટા રગડા પડે છે ને એ શ્રીરામ ને બધાય કૃષ્ણના મુખમાંથી જે ખાટી છાશના ટીપા પડે ને પોતાના જમણા હાથમાં લઈ અને પોતે ચરણામૃત લે છે. કેવું દ્રશ્ય ત્યાં ઉભું થયું છે? પોતે ચરણામૃત લે છે. મધુસૂદનની આંખની અંદર શ્રાવણ ભાદરવો દળ મોતી જેવડા આંખો પડી ગયા છે. ત્યારે કહ્યું તે તારા મિત્ર માટે મેં આજે ખાટી છાશ લીધી. આપણી મિત્રતા માટે. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે મિત્રતાની અંદર ને ભાઈબંધની અંદર કોણ ઊંચા ખાનદાનનો છે કોણ નીચા ખાનદાનનો છે ઉચ્ચ નીચનો ભેદ જ્યાં મટી જાય ને સાહેબ ત્યાં મિત્રતાનો તમે દાવો કરી શકો. જ્યાં ઉચ્ચ નીચનો ભેદ મટી જાય ને ત્યાં તમે મિત્રતાનો દાવો કરી શકો. હવે એ જ કૃષ્ણ પરમાત્મા બધાને કે બધા ગાયો ચલાવો અને કદમના વૃક્ષની નીચે જાય છે. હવે કનૈયો એની બાળ લીલા ગમે છે. કૃષ્ણ પરમાત્મા મુખ પર કોરલી ધારણ કરે. રાધાજી છે ફરતી ગોપીઓ છે કદમના વૃક્ષની નીચે કનૈયો પોતે વાંસળીના સૂર રેલાવે છે અને વાંસળીના સૂર રેલાવે છે. બધી ગોપીઓ વાંસળીના સૂર સાંભળે અને એકદમ પોતાનું ભાન ભૂલી જાય છે. અને ત્યારે આ બધા કોઈ કહેતા હોય કે ખરેખર આ કનૈયા વખતે આવું થયું હશે. ખરેખર આ કનૈયા વખતે આવું થયું હશે. કેમ?
તો કે એક દિવસ હોય, બે દિવસ હોય, કાયમ કઈ ગોપીઓનું ઘરનું કામ ને છોકરા મૂકીને રહ્યા તો ન જાય. પણ સાહેબ કનૈયાની એવી માયા છે. અને એમાં વાસુડી કનૈયાએ મુખ ઉપર લગાડી રાધાજીને ઈર્ષા ઉત્પન્ન થઈ છે. રાધાને ઈર્ષા ઉત્પન્ન થઈ. રાધાએ વાસુડીને કહ્યું કે વાસુડી, તે એવા તો શું કામ કર્યા છે કે મારો કનૈયો તને મુખ ઉપર ધારણ કરે છે અને કનૈયો વધારે પ્રેમ મને કરે છે તો મને બાજુમાં ઉભો રાખે છે. ઈર્ષાની વાત આવી. અને ત્યારે વાસુડીને વાચા ફૂટી અને વાચા ફૂટીને વાસુડીએ કહ્યું છે કે સાંભળો દાદા, એમનો પ્રશ્ન પરમાત્માને વાલું નથી થવાતો. તો કુવાડે કમાણા મે એ ઘાટીએ જલાજી, કુવાડે કમાણા મે ઘાટીએ એમને વિકૃતિ કરી છે. પછી એના અમારા અંદરથી બધો ગર્ભ કાઢી નાખ્યો છે. પછી અમારા શરીરમાં ઝીણા ઝીણા કાણા પાડ્યા છે, છિદ્રો પાડ્યા છે. એટલામાં કોઈ નથી થતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. એક બાજુ અમારું મુખ બંધ કરી દીધું, બીજી બાજુ અમારું મુખ સાંકળું કરી નાખ્યું છે, ગળું સાંકળું કરી નાખ્યું છે. માટે રાધા સાંભળ. રાધાજીએ છેલ્લે એક જ વસ્તુ કીધી કે હું અંદરથી ખાલી છું એટલે તારા કાનુડાને વાલી છું. ટૂંકી વાત બીજી કાંઈ નહીં. એટલે અંદરથી ખાલી થવું પડે સાહેબ. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આનો બધોય તમારે ત્યાગ કરવો પડે. વાસુડીના સુર વેલાવ્યા અને બધી ગોપીઓ માનવની કન્યાની પાછળ પાછળ એ ખમા મારા નંદજી ના લાલ મોરલી. બે કળી છે. ક્યાં રે ગોપાલી, એ ખમા મારા
કૃષ્ણની રાસલીલા પૂરી થાય અને બધી ગોપીઓ ભેગી થાય. હવે કૃષ્ણ પરમાત્મા એક પછી એક દૈત્યને મારે અને એમાં કૃષ્ણ પરમાત્મા બીજા દિવસે મંગલ પ્રભાતની અંદર પોતાના મિત્રો સહિત, જો કે કૃષ્ણને કોઈ આવીને કહ્યું છે કે કનૈયા, આ યમુનાના ધરાની અંદર કાલી નામનો નાગ રહે છે. યમુનાના ધરાની અંદર કાલિયા નામનો નાગ રહે છે. તો આ કાલિયા નાગ જ્યાં સુધી યમુનાના ધરાની અંદર છે ત્યાં સુધી, કાલિયા નાગ યમુનાના ધરાની અંદર છે ત્યાં સુધી કોઈ મનુષ્ય યમુનાનું પાન કરી નથી શકતા અને યમુનાનો ધરો ઓળંગી પણ નથી શકતા. એટલો કાલિયા નાગના ઝેરનો પ્રભાવ છે કે યમુનાના ધરાની ઉપરથી જો કોઈ પક્ષી પણ નીકળે ને તો એ પણ મૃત્યુને આધીન થાય છે. ગેડી દડાની રમત આદરી અને ગેડી દડાની રમત આદરીને કૃષ્ણ પરમાત્મા પરિક્રમ પરમાત્માએ એક પછી એક જણાનો વારો આવ્યો અને કનૈયાએ ગેડી દડાને ફટકાયો અને દડો યમુનાના ધરાની અંદર અને કનૈયાએ ગળગળતી દોટ મૂકી. ત્યારે બલરામજીએ કહ્યું છે કે કૃષ્ણ, એ કનૈયા, એવો દડો તો બીજો લઈ લેશું પણ દડો લેવા ન જા. અને કનૈયો કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો, હમણાં પલવારની અંદર યમુનાના ધરાની અંદરથી દડો લઈને આવું છું અને કાલિયા નાગનું જે જોર વૈદ્યું છે એ કાલિયા નાગને નાથીને આવું. બલરામ કહેવા લાગ્યો, કૃષ્ણ, એ કૃષ્ણ, યમુનાના ધરાની અંદર ન જા, કારણ કે માત પિતાને મારે જવાબ આપવો પડશે. અને કૃષ્ણ પરમાત્મા કોઈ સામે ન જોવે અને કનૈયાએ ગળગળતી દોટ મૂકી અને યમુનાના ધરાની અંદર કૂદકો મારી અને યમુનાના ધરાની અંદર જાય. નાગની પત્ની નાગણવાને જોઈ જાય છે અને કહ્યું છે કે તું છે કોણ? અને ત્યારે કવિઓએ એનું વર્ણન કર્યું છે. એ જળ કમળ છાંડી જાને વાળા, સ્વામી અમારો જા